મગફળીની સોયાબીન સહિતના ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી પૂરવેગે ચાલી રહી છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ભારત સરકાર દ્વારા ખરીફ પાકોનું વાવેતર થાય તે પહેલા જ ટેકાના ભાવ જાહેર કરાયા હતા। ટેકાના ભાવ બજાર ભાવથી વધુ હોવાથી ગુજરાતના ખેડૂતોએ મગફળી સહિતના ખરીફ પાકોનું પુષ્કળ વાવેતર અને ટેકાના ભાવે વેચાણ કર્યું છે। પરિણામે આ ખરીફ સિઝન દરમિયાન ગુજરાતમાં સરકાર દ્વારા મગફળીની અત્યાર સુધીની સૌથી રેકોર્ડ બ્રેક ખરીદી કરવામાં આવી છે। ત્યારે કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ સંદર્ભે જણાવ્યું હતું કે ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારથી વડાપ્રધાન બન્યા છે ત્યારથી એની નેમ છે કે અન્નદાતા અને જગતના તાત કે જેને કહેવામાં આવે છે એવા ખેડૂતોની આર્થિક ઉન્નતિ થાય, ખેડૂત સમૃદ્ધ થાય અને એ દિશામાં કેન્દ્ર અને રાજ્ય સરકારો કામ કરી રહી છે। નરેન્દ્રભાઈના નેતૃત્વ હેઠળ ખેડૂતોને પોતાની ખેતીની ઉપજના જણસીઓના ભાવો પોષણક્ષમ મળી રહે એના માટે જે તે સિઝનમાં વાવેતર પહેલાં જ ટેકાના ભાવો નક્કી કરી દેવામાં આવે છે અને જ્યારે એ માલ બજારમાં આવે અને ખેડૂત વેચવા માર્કેટમાં માલ લઈ આવે ત્યારે જો માર્કેટમાં બજાર ભાવ ટેકાના ભાવ કરતાં નીચા હોય તો તુરત જ પારદર્શી રીતે સરકાર ખરીદી કરવાની કામગીરી કરી અને ખેડૂતોને આર્થિક નુકસાનીમાંથી બચાવી અને પોષણક્ષમ ભાવો આપવા માટે ખૂબ ઉત્કૃષ્ટ કામગીરી કરી રહી છે। ચાલુ સાલની વાત કરું તો આ વર્ષે મગફળીના ટેકાના ભાવે અત્યાર સુધી સૌથી રેકર્ડ બ્રેક ખરીદી થઈ છે। વાવેતર કરે એ પહેલાં જ ટેકાના ભાવ જાહેર થતાં ખેડૂતોએ ખરીફ પાકોનું ભાવ જોઈ, ટેકાના ભાવોની જાહેરાત જોઈ અને વાવેતર કરેલ એ વાવેતર રેકર્ડ બ્રેક વાવેતર હતું। ખેડૂતોને બજાર ભાવ કરતાં ખુલ્લા બજારમાં જે ભાવ મળતા હોય તેના કરતાં ટેકાના ભાવે વધુ ભાવ મળતા અત્યારે રાજ્ય સરકારે કેન્દ્ર સરકારની આ યોજનાને પૂરી રીતે રાજ્યમાં અમલમાં મૂકી મગફળીની ખરીદી કરવા માટે રાજ્યમાં 198 જેટલા ખરીદ કેન્દ્રો શરૂ કરેલ અને અત્યાર સુધી ટેકાના ભાવે લગભગ ₹6,700 કરોડના મૂલ્યની કુલ 10 લાખ મેટ્રિક ટન જેટલી રેકર્ડ બ્રેક કહી શકાય તેટલી ટેકાના ભાવની ખરીદી મગફળીની કરવામાં આવી છે અને આ મગફળીની ખરીદી સામે સરકારે ખેડૂતોને ચૂકવણું પણ ઝડપથી મળી જાય એવી વ્યવસ્થા કરી છે। અત્યાર સુધી મગફળી માટે 2.32 લાખ ખેડૂતોને ₹5,172 કરોડનું ચૂકવણું પણ કરી દેવામાં આવ્યું છે। એ જ રીતે સોયાબીનની પણ આ વર્ષે મબલક ખરીદી કરવામાં આવી છે। ₹252 કરોડના મૂલ્યની 51,400 મેટ્રિક ટનથી વધુ સોયાબીન રાજ્યમાંથી ખરીદ કરવામાં આવ્યું છે ખેડૂતો પાસેથી અને અત્યાર સુધી સોયાબીન માટે રાજ્યમાં 88 જેટલા ખરીદ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે જેના દ્વારા આ કામગીરી થઈ રહી છે, જેની સામે 17,000થી વધુ ખેડૂતોને ₹210 કરોડ રૂપિયાનું ચૂકવણું સીધું ડાયરેક્ટ ડીબીટી મારફત એના બેંક ખાતામાં જમા કરાવી અને એનું પેમેન્ટ પણ ખેડૂતોને કરી દેવામાં આવ્યું છે। રાજ્યમાં હજુ પણ કેટલાક કેન્દ્રો ખાતે ખરીદી પૂરવેગે ચાલુ રહી છે। નોંધાયેલા તમામ ખેડૂતો પાસેથી આગામી 8મી ફેબ્રુઆરી સુધીમાં ખરીદી પૂર્ણ કરવાનું રાજ્ય સરકારનું આયોજન છે। એટલે આ રીતે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની નેમ પ્રમાણે ખેડૂતોની આવકમાં વૃદ્ધિ થાય, એની આવક ડબલ થાય અને ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહે એના માટે સરકાર યુદ્ધના ધોરણે આ કામગીરી કરી રહી છે।